કેમ છો દોસ્તો? તો સ્વાગત છે તમારું આજના ઘાણામાંથી નીકળેલા બ્લોગમાં. અને આજે આપણે જઈ, તમે બેસી જાઓ હાલો જલ્દી બેસી જાઓ. તમે હમણાં દેખાડું ક્યાં જઈએ. ઇન્ડિયન કેટલ સોંગ એટલે અહીંયા હે ને, અહીંયા શું મળશે આપણને? ગાયું ને ગાડીઓ. ગાયું ને ગાડીઓ એટલે ગાડીનું નહીં, યા તો ખાલી ગાયુંનું હે. આગળ હજી એક બીજો શો હે ને, અહીંયા ગાડી ને એવું બધું જોવા મળશે. અને હવે અમે વાટ જોઈ રહ્યા છીએ આયુષભાઈ અને શ્યામભાઈ. આપણા ભેગા આયુષભાઈ અને શ્યામભાઈ આવી ગયા છે અને પહોંચી ગયા ઇન્ડિયન કેટલ સોંગ. અને પહોંચી ગયા અંદર કેટલ સોંગની અંદર. અને અહીંયા હે ને ગણપતિ ને સાબુ ને એવું બધું બનાવે. ये देखने के लिए नहीं बेटा। ટ્રેક્ટર આવી ગયા છે અને હવે અમે આ જેસીબી આવી ગયા છે. અને એક ઓલું પીળું જેસીબી હોય ને, એ તો બહુ જ કામ આવ્યું. મોરો દબાય. અને અહીંયા એક મસ્તીની ગાય આવી ગઈ છે. આ જો ગાય અહીંયા બેઠી. અહીંયા એક ગાય હોતી આમ તો જો કાનો ગાય. આ કયો કાનો? આ કાનો નથી, આનું નામ મને નથી આવડતું. આનું નામ છે પવન, એટલે આપણે એને પવન કહીશું. પવન અને આ જોવો, આનું બધું નામ ને બધું ઓલું છે. અને અહીંયા એની ગાય છે ને, એ કયા જિલ્લામાં રહે છે ને એ બધું છે. અને અહીંયા સામે જોવો, આ જોવો ઠાકોરજીની વૈવિધ નહીં થઈ ગઈ. તો નજીક અમારો કેમેરામાં આવતી રહે. સૌથી ખૂંખાર ગાય એવો પણ આપણી વચ્ચે આપણા આમંત્રણને મત આપીને પધારેલ અને સારો કરીને સ્વાગત કરે ને આઈસીએસની ટીમ પણ આવી જાય અહીંયા. ઊંઘનોર ગાય આવી ગઈ અહીંયા. કાર એરિયામાં આવી ગયા ને પેલા આપણે હે ને એક દેખાઈ ગયું છે ગાડું, અને આગળ હજી ટ્રેક્ટર આવતા રહી છે કે જે અહીંયા બધા કહેવાય ખેતરમાં ને એમાં ઉપયોગ આવે. આ હે 1963નું ટ્રેક્ટર હે. પ્રોડક્શન 1963 થી 67માં થયેલું છે. આ હે બ્રિટિશ લેલેન્ડ 154. અને આપણી મેઇન વસ્તુ હવે અહીંયા દેખાઈ ગઈ છે કે જેમાં આપણે ફૂલ ઇન્ટરેસ્ટેડ છીએ. સેવરોલેટ લેફ્ટ હેન્ડેડ ડ્રાઈવ. પેલા એમ જ આવતું જ્યારે આપણે અત્યારે તો એની સિસ્ટમ સારી હતી. ઓટોમેટિક બધી આવી ગઈ, ફૂલી લોડેડ ઓટોમેટિક સિસ્ટમ. આ પણ કરવું બે મકાવી ગયા મુંદી.
શેવરોલેટ ભાઈ હારી સેડન કાર હે પણ છે જો કેવું આ કેડી લેખે ઓટોમેટિક ગાડી આવે ને એના કરતા સારી ગાડી હતી. હા બાકી વિન્ટેજ કાર 6 સિલિન્ડર એન્જિન ટ્રેક્ટર અહીંયાથી અહીંયા આવ્યું હે ઓપેલ ભાઈ આ તો આ મસ્તીની ગાડી આવે કેનેડા થી આવેલી હો બેલો રોજ ચક્કર હા હું દરરોજ મારું ભાઈ બેટા સપનામાં સપ્તાહ આવે છે. ડોજ બ્રધર 6 સિલિન્ડર એન્જિન 3.4 લીટર પેટ્રોલ 65 હોર્સ પાવર ભાઈ એટલે આ મસ્ત લાગે કા જોરદાર લાગે જો બાકી ખુલ્લી એકદમ લોગો જો ખાલી ઓ જેગવાર જેવો આ એની જ છે ઓલા બે એસી આ ચારે એની ગાડી છે ભાઈ. જેગવાર જેવો જ લોગો મદન મોહન એમજી કંપની હવે આવેલી એમજી ની પેલા હાલતી હતી. ઓલો હરીફો જો ખાલી હા એ મોબાઈલ જેવડો જરી છો લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે જો એમાં. હા હા લેફ્ટ હેન્ડેડ ડ્રાઈવ ભાઈ ભાઈ ગાડી બનાવી હો ડેશબોર્ડ જોવો ખાલી સ્પેર વ્હીલ જો ક્યાં છે? ભાવનગરની જો અને હવે ઘરે આવી ગયા હતા અને હવે હે ને દેવનને મળવા આવું નીચે કે એ નીચે આવવાનો હતો એટલે એ નીચે આવવાનો જ છે. જય શ્રી કૃષ્ણ કેમ છો સાસણ ફરી આવ્યો ને એમ નહીં તો આમ ત્યાં કર્યું હું તમે સ્વિમિંગ પુલમાં રહીમો નાયો નહીં નાયો કે નહીં હરખું જો કે આમ તો મોટામાં ફેરતો લાગે જો થોડોક બહુ બહુ જાજુ પાણી નથી વાપરું ને હાલો દેવનભાઈ ભેગા પણ આવી ગયા હે મિત અને ન્યાસા અને અહીંયા માધવ હે ને ગાડી લઈ રહ્યો હે આપણે હે ને લુવાવાળો જ બનાવી અને હું કામ ગાડી લુવે એ માધવ કહેશે શું કામ ગાડી લુવી કે અમારે ક્યાંક જવાનું છે ત્યાં જવાનું આગળ જોતા રહ્યો બીજું તો શું હોય એમાં હાલો ગાઈઝ આ છે આપણો બિફોર લુક અને આ છે આપણો આફ્ટર લુક જુઓ તમે બિફોર આફ્ટર લુક કેમ બાકી આપણી સફાઈ એટલે કાંઈ ઘટે અને હજી તો આ સાઈડનું થોડુંક કરવાનું બાકી છે આ તો જરાક એક ગાભો માર્યો ને તો આટલો ફેર પડ્યો જો આપણે હે ને આ જો છાપા અહીંયા ચોંટાડી દીધા છે હવે આપણે એને કાઢશું કારણ કે એને આમ સાફ થઈ જાય ને હરીશો શું કે કાચ વધારે વ્યવસ્થિત એટલે જો ની આશા હે ને ભી દઈ દઈને હમણાં કાઢશે એટલે રેડી થઈ જાય ઉસ્માન આ જો ભાઈ અંદર ડાયરેક્ટ પણ હવે મલ્હાર તારથી અહીંયાથી નીકળ્યા હે આ સાઈડ એમ હાવત છો તો હાલ નીકળીને દેખાડે અહીંથી જાવ ને હાલ હવે તારે અહીંથી જવું તો અહીંથી હોય ચાલ હા બટનો ફાડ્યો છું એમ ગમે તેવો નથી હાલો જોઈ હવે અહીંથી તું ચડી શકસ કે નહીં હાલ નીકળ હાલ બધાને જવાનું હોય પછી અમે ટાંગો નથી કરતો ફાઇનલી બહાર તો નીકળી ગયો હો મલ્હાર કા એમ તો અત્યારે હાવ જ ફાડ્યા પડી નથી ઓય મીત ખવાઈ ગયો મિહિત ખોવાઈ ગયો ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં હે ચડે હાલો અરે નગા જોજો તમે ધ્યાન રાખજો હા હા રેડી મળી ગયો તા ના મલ્હાર એવું વિચારે હે કે એને માથી ચડવાનું તો હાલો આમાં ચડે હે હવે આ બધાય ન્યા મહિત ને મલ્હાર તો આવી ગયા હે યુટ્યુબર અને ન્યાસા અહીંયા આવી ન્યાસા ચડવાનું છે એવું છે આ બે તો જો અડધા સુધી પહોંચી ગયા હમણાં ચડી જાય આમાં કઈ નહીં જાય પહોંચી તો ગયા હે મિહિત ક્યાં મિહિત હજી માં ઉપર ઓલી સાઈડ જ છે હા આવી ગયો જો મલ્હાર હા ઓલો મિહિત ક્યાં ગયો હા મિહિત કઈ સાઈડ ગયો જોજો તમે ચડી જા અરે ચડી જા મિહિત એમાં કઈ ના હોય એમાં કઈ ના રે એવું હે આ મલ્હાર જો બીજી વાર ચડી ગયો
જલ્દી ઉતાર લો. આ ભાઈબંધ આપણા સબસ્ક્રાઈબર હું સબસ્ક્રાઈબ કરી દેજો હો ભાઈ. હમણાં એને આપણને સબસ્ક્રાઈબ કરી દે અહીંયા મળ્યા તો કે તમે યુટ્યુબર હો. મેં કીધું હા અમે યુટ્યુબર હી થોડા ઘણા એટલે નાના લેવલના. અને મલ્હાર ચડીને પાછો ઉતરી ગયો. મલ્હાર શું કહેવા માંગુ છે કેવો કયો એક્સપિરિયન્સ? મસ્તીનો આમ ચડ મલ્હાર અહીંયા ટીંગાવા જાય છે. અરે ટીંગાઈ જા હાવરનું પાડ્યું મરદ ને પાડ્યું ચડી ગયો પણ હા એ ઘણી હાઈટ હો અહીંયા ચડવું અઘરું છે. જો આ મલ્હાર ઉઈ ગયો છે કેમ કે જાગતો હતો હજી તો લે હતા બધું ખવાય ગયું. ઓહો તો સીધું ઉતા ભેગી અવાર જ થાય છે. એવું બધું છે અને હવે તારે શું કેવું છે હવે? લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો એ બધું મારે કહેવાનું છે. તો મળી છે તો તમને બીજા બી બ્લોગમાં. અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પહેલાં તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને ઘણું ઘણું બટન દબાઈ દેજો વ્યવસ્થિત ટીન અને કોમેન્ટ કરીને તમને સારું લાગે એવી વ્યવસ્થિત કરી નાખજો. સારી હોય વ્યવસ્થિત પણ મજા આવી જાય છે. તો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં. આ બ્લોગ સારો લાઈક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો.